કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે। આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા एक भी युवानों ने राज्य सरकार छोड़ से नहीं। अभी आपने जो वीडियो देखा वह गुजरात के डिप्टी सीएम हर्ष संघवी का है। वह जो बातें आज कह रहे हैं, ठीक इसी तरह का मुद्दा कई साल पहले भी गुजरात विधानसभा में उठाया गया था। उस समय के मंत्री प्रदीप सिंह जाडेजा ने मैरिज रजिस्ट्रेशन कानून में बदलाव को लेकर प्रस्ताव पेश किया था। उस दौरान तत्कालीन विधायक गयासुद्दीन शेख ने विधानसभा में खड़े होकर इसका बेहतरीन और तथ्यात्मक जवाब दिया था। उसी वक्त का वह पुराना वीडियो आज फिर से चर्चा में है, जिसे आप आगे देख सकते हैं। गुजरात में अब नगर पालिका चुनाव नजदीक आ रहे हैं। ऐसे में विपक्ष का आरोप है कि भारतीय जनता पार्टी एक बार फिर हिंदू मुस्लिम का मुद्दा उछालकर चुनावी माहौल बनाने की कोशिश कर रही है। जिस विषय पर कई साल पहले विधानसभा के भीतर विस्तार से चर्चा हो चुकी थी, वही मुद्दा अब दोबारा सामने लाया गया है। उस समय विधानसभा में मंत्री प्रदीप सिंह जाडेजा ने जो बात रखी थी, उसका जवाब तत्कालीन विधायक गयासुद्दीन शेख ने तथ्यों और संवैधानिक दायरे में रहकर दिया था। उन्होंने स्पष्ट किया था कि किसी भी कानून में सुधार का उद्देश्य समाज के किसी एक वर्ग को कटघरे में खड़ा करना नहीं होना चाहिए, बल्कि सभी नागरिकों के लिए समान और पारदर्शी व्यवस्था सुनिश्चित करना होना चाहिए। अब शुक्रवार को डिप्टी सीएम हर्ष संघवी द्वारा इसी पुराने मुद्दे को दोहराए जाने के बाद राजनीतिक बयानबाजी फिर तेज हो गई है। इस पर गुजरात कांग्रेस के नेता और भूतपूर्व विधायक गयासुद्दीन शेख ने भी प्रतिक्रिया दी है। आगे वीडियो। माननीय मंत्री श्री गुजरात धर्म स्वतंत्र सुधारा विधेयक 2021 લઈને આવ્યા છે। એની પર હું મારા વિચારો રજૂ કરવા સન્માનનીય સભાગૃહ સમક્ષ ઉપસ્થિત થયો છું। માનનીય અધ્યક્ષશ્રી, ભારતીય સંવિધાનના અનુચ્છેદ આર્ટિકલ 25 મુજબ નાગરિકે પોતાનો ધર્મ, મનગમતા ધર્મને માનવું, એનું પાલન કરવું, એની પર અમલ કરવો, એનો પ્રચાર પ્રસાર કરવો એનો આબાધિત અધિકાર છે। માનનીય અધ્યક્ષશ્રી, माननीय अध्यक्षश्री, जे रीतना 2003 ની અંદર પણ આ બિલ લઈને આવ્યા હતા, એની અંદર જોગવાઈ હતી કે કલેક્ટરની મંજૂરી લઈ અને તમે તમારો ધર્મ જે છે પરિવર્તન કરી શકો છો। આજની દ્રષ્ટિએ આપણી આઈપીસી કલમ હેઠળ ઘણી બધી આપણી પાસે સત્તાઓ છે કે જો કોઈની સાથે છલ થાય, કપટ થાય, છેતરપિંડી થાય તો એની સામે કાયદાકીય આપણે સખતમાં સખત કાર્યવાહી કરી શકીએ છીએ અને કાર્યવાહી કરવી પણ જોઈએ। હું એમાં સ્પષ્ટ માનું છું કે છલ કપટ થયું હોય તો એની સામે કારણ કોઈ પણ સભ્ય સમાજ એ વસ્તુને કદી પણ સ્વીકારે નહીં કે કોઈની સાથે છેતરપિંડી થાય। પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, ફક્ત રાજકીય ઇરાદાઓ માટે, ફક્ત પોતાનો રાજકીય એજન્ડા પાર કરવા માટે અને લોકોની અંદર એક ધૃણાની ભાવના ઉભા થાય અને એ રીતનું જે રીતના માનનીય અધ્યક્ષશ્રી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ પ્રવચન કરતા હતા, વારે ઘડી એક સમાજને અપમાનિત કરવાનું, વારે ઘડી જે બીજા લોકો ધારાસભ્યો જયારે ઉભા થાય અને એ જે રીતના સમાજને અપમાનિત કરવાનું એ શબ્દો કાઢી નાખવામાં આવે છે। તમે બીજી કોઈ રીતે બોલી શકો કેવું હોય તો? માનનીય અધ્યક્ષશ્રી, આલિયા માલિયા જેવા એક ને એક વસ્તુ 15 વર્ષથી મંત્રીશ્રી પાસેથી સાંભળું છું। 15 વર્ષ તમે તો સિનિયર થયા। તમે કોઈ કઈને આપી ના શકતા હો, કમસે ક્રમ કાઢવા વેડ ના આપો। તમે પ્રેમ નથી આપી શકતા તો નફરત ના આપો। તમે કોઈ જગ્યા તમે એવું કોઈ કામ નથી કરતા કે હવે તમને અપમાનિત કરીએ। પરંતુ મારે જરા જે બિલ આવ્યું, પ્રદીપસિંહ જાડેજા કહેતા હતા કે આજે મારા માટે આ દિવસ બહુ મહત્વનો દિવસ છે। માનનીય અધ્યક્ષશ્રી, હું આજે જે રીતના સભ્યોનો વર્તાવ જોઈ રહ્યો છું, જે રીતના સભ્યોના વક્તવ્ય સાંભળી રહ્યો છું, મને એવું લાગે છે કે 14 વર્ષ પછી સૌથી શરમજનક દિવસ આજની ધારાસભા, આજની વિધાનસભા મારા માટે છે। मान्य तो कोई मर्यादा हो, कोई सभ्यता हो,
બોલો. અમે પોતે કહીએ છીએ કે છલ હોય, કપટ હોય, કોઈની સાથે છેતરપિંડી થતી હોય તો એની સામે પગલા લો અને ફાંસી સુધી ચલાવો. પરંતુ ફક્ત અને ફક્ત રાજકીય એજન્ડા ખાતર તમે મોંઘવારી કાબુ નથી કરી શકતા, તમે કોરોના કાબુ કરી નથી શકતા, તમે બેકારી કાબુ કરી નથી શકતા. ફક્ત અને ફક્ત હિન્દુ સમાજને ગુમરાહ કરવા માટેનો અપીલ છે. હું માનું છું કે આનાથી વિશેષ કઈ નથી. માન્ય અધ્યક્ષશ્રી, કેરળ હાઈકોર્ટની વાત કરવામાં આવી કે કેરળ હાઈકોર્ટની અંદર લવ જિહાદના કિસ્સાને પર એક છે લગ્ન રદ કરવામાં આવ્યા. માન્ય અધ્યક્ષશ્રી, એ કેસ જયારે સુપ્રીમ કોર્ટમાં ગયું, સુપ્રીમ કોર્ટે એ લગ્નને કાયદેસર ઠરાવ્યા છે. એનઆઈએ તપાસ આપવામાં આવી. એનઆઈએ એજન્સી નેશનલ જે એજન્સી છે એ કેન્દ્ર સરકાર સ્થિત એજન્સી છે. એ એજન્સીએ પર રિપોર્ટ આપ્યો કે લવ જિહાદ જેવું કાંઈ જ નથી. એનાથી વિશેષ કહું કે જયારે સંસદની અંદર એક સવાલ મૂકવામાં આવ્યો, ગૃહમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના છે એમને પૂછવામાં આવ્યું કે લવ જિહાદના કેટલાક કિસ્સા સામે આવ્યા, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી કહે છે કે લવ જિહાદ જેવો કોઈ કિસ્સો ભારત દેશની અંદર નથી. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ગૃહમંત્રી, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી કેન્દ્રની સંસદની અંદર કહેતા હોય, એનઆઈએ જે એજન્સી છે એ કહેતી હોય, તો હું માનું છું કે આનાથી વિશેષ હવે કોઈ બીજા સર્ટિફિકેટ લેવાની કોઈ જરૂર નથી. માન્ય અધ્યક્ષશ્રી, જેહાદનો મતલબ માન્ય અધ્યક્ષશ્રી કહેતા હતા કે જેહાદ એટલે પ્રેમનું નામ છે. જેહાદ એનું નામ નથી. જેહાદ માન્ય અધ્યક્ષશ્રી, ઇસ્લામ ધર્મ, કુરાન પોતે કહે છે કે તમે કોઈની સાથે બળજબરીથી તમે એનો ધર્માંતર ના કરી શકો, એટલે તમે એની સાથે લઈ શકો, તમે તમારા ધર્મની અંદર સમાવેશ કરી શકો નહીં. માન્ય અધ્યક્ષશ્રી, પ્રેમ, આ 2.5 અક્ષરનો જે પ્રેમ છે ને માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રેમ એક અહેસાસ છે. અને એ અહેસાસ અને એના વાળા ક્યાં ક્યાં જઈને રખે છે અને ક્યાં ક્યાં કોઈને ઘાયલ કરે છે કોઈને ખબર પડતી નથી. માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પ્રેમ કે કોઈ ધર્મ એકબીજાનો ધર્મ જોઈને થતો નથી. માન્ય અધ્યક્ષશ્રી, ઘણી બધી વાતો થઈ. લવ જિહાદના કિસ્સા તો માન્ય ગૃહમંત્રી કે ગુજરાતમાં કેટલા બન્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, લગ્ન થાય છે, આંતરધર્મી લગ્ન થાય છે, બે બાજુ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, એક બાજુ નથી થતા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં ફક્ત છેલ્લા 1 વર્ષની અંદર 100 કરતા વધુ મુસ્લિમ છોકરીઓ હિન્દુ ધર્મ અખ્તિયાર કર્યો છે અને હિન્દુ ધર્મ ધારણ કરીને લગ્ન કર્યા છે. એના પુરાવા મારી પાસે છે. અત્યારે હું ગૃહમંત્રીને મોકલું છું. આ 100 લોકો જે લોકો રજીસ્ટર કર્યા છે એમના પોતાના લગ્ન તો હિન્દુ સમાજ સાથે, હિન્દુ સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે. હું આ પુરાવા છે એમને હાલ મોકલું છું. અને આ કિસ્સા આ વધારે સમય નથી. માન્ય અધ્યક્ષશ્રી, ફક્ત 1 વર્ષના છે. માન્ય અધ્યક્ષશ્રી, કાયદો જે છે એ છળ કપટથી છે. તો માન્ય અધ્યક્ષશ્રી, છળ કપટથી છે એવું કઈ છે? માન્ય અધ્યક્ષશ્રી, આ છળ કપટથી થયેલા છે. આ તો દરેક વસ્તુ, દરેક બાબતને છળ કપટની અંદર સમાવેશ કરવું ફક્ત લોકોને ગુમરાહ કરવા માટે છે. હું તો પહેલા જ મેં કીધું કે છલ કપટ કોઈને સ્વીકાર નથી, મને પણ સ્વીકાર્ય નથી. પરંતુ એ કહેવા માંગુ છું કે છલ કપટના નામે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. લવ જિહાદની વાત કરો છો, લવ જિહાદ તમે કાયદામાં તો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરતા નથી. ફક્ત વાત કરવા, ફક્ત રાજકીય ભાષણો કરવાના. અને માન્ય અધ્યક્ષશ્રી, આટલી નીચેના સ્તરે આ વિધાનસભા ગૃહની અંદર એવા શબ્દોનો પ્રયોગ થાય જેને જે મન ભાવે બોલે છે, જેને કોઈ જ્ઞાન નથી, કુરાન પર વાત કરે, જેને કોઈ જ્ઞાન નથી, જિહાદ પર વાત કરે છે, જેને કોઈ જ્ઞાન નથી, બીજી વાત કરે. પોઈન્ટ ઓફ ઓર્ડર છે. આ વિધાનસભામાં માન્ય અધ્યક્ષશ્રી દ્વારા જે મને અનુમતિ આપવામાં આવી છે એ જ શબ્દોનો મેં ઉલ્લેખ કર્યો છે. એટલે મારા શબ્દોના સંદર્ભમાં એ કંઈ ન કહી શકે. માન્ય અધ્યક્ષશ્રી, એક નહીં હું 1000 વાર કહું છું કે મુસ્તફા શા માટે મહેશ ઠાકોર બનીને લગ્ન કરે. મારો વાંધો આ છે માન્ય અધ્યક્ષશ્રી. અને માન્ય અધ્યક્ષશ્રી, આના નામે હિન્દુ દીકરીઓને આત્મહત્યા કરવી પડે આ હું હરગીજ ચલાવી લેવા માટે તૈયાર નથી. માન્ય અધ્યક્ષશ્રી, મંત્રી શ્રી જોરથી બોલવામાં માહેર છે. અમે તો પોતે ચલાવવું જોઈએ. ફાંસી ચડાવો એને તો છલકપટ થતી હોય તો પ્લીઝ એક મિનિટ. મંત્રી શ્રી જોરથી બોલવામાં માહિર છે. આ શબ્દો કાઢી નાખવામાં છે. બીજી વાત કે આપ પણ જોરથી બોલી રહ્યા છો, ઘણીવાર હું પણ જોરથી બોલું છું, ઘણીવાર માનીય પરેશભાઈ પણ જોરથી બોલે છે. એટલે એવી ટીકા ના થાય. તમને જે કહેવું બીજું કહો. વ્યક્તિગત અધ્યક્ષશ્રી, જોરથી બોલવાનો કોઈને વાંધો નથી, પરંતુ જવાબદાર વ્યક્તિ કટુતાથી વાત ના કરે. વાત એવી કરે કે જે આટલો સિનિયર મંત્રી હોય જ્યારે વાત કરે, બે સમાજની અંદર પ્રેમ પાંગરે, બે સમાજની અંદરથી ધોરણાઓ દૂર થાય, બે સમાજ નજીક આવે અને ગુનેગારો સજા પામે. અધ્યક્ષશ્રી, હું કહું છું કે છલકપટ થતી હોય તો ફાંસી ચલાવો. હું એવા ના નથી પાડતો, પણ એના નામે રાજનીતિ ના કરો.
મારું કહેવાનો ભાવાર્થ એક જ છે કે આ સ્ટેજ નથી, આ વિધાનસભાની અંદર તમે આવી વાતો કરી અને સમાજને ગુમરાહ કરશો. લોકો સમજી ચૂક્યા છે બહુ દિવસ આ પાપનો ઘોડો ચાલવાનો નથી, ફૂટવાનો છે માન્ય અધ્યક્ષશ્રી. હવે લોકોને બહુ ગુમરાહ કરી દીધા તમે. माननीय ग्यासुद्दीन भाई, अब एक गिलास पानी पीने आओ. હું વિનંતી કરું છું, કારણ કે પાપનો ઘડો બોલો ને એ આ બધા શબ્દો હવે અસંસદીય નીકળવા માટે તમારા અને માટે અસંસદીય શબ્દ છે માન્ય અધ્યક્ષશ્રી, એટલે તમે દૂર કરી દો. હવે દૂર મારું શું કહેવું છે કે થોડા આપ ઉશ્કેરાટમાં આવી ગયા છો. 2 મિનિટ બેસી જાઓ શાંતિથી. ચાલો 2 મિનિટ બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ. ખરેખર અને તમે ઘણીવાર ખૂબ સારું બોલો છો, મેં તમને અભિનંદન પણ આપ્યા છે. તમારું પ્રવચન ઘણીવાર સારું પણ હોય છે. શાંતિથી. અધ્યક્ષશ્રી, આજનું બી પ્રવચન મારું કોઈ ઉશ્કેરાટ ભર્યું નથી. વેદના થાય છે સાહેબ, ઘણી વખત આવું દુઃખ થાય છે. અત્યારે ગેલેરીમાં હું જઈને બેઠો ત્યારે મને થતું હતું કે કઈ જગ્યાએ આવી ગયો છું કે જ્યાં પ્રેમ પાંગરવું જોઈએ, જ્યાં એક સારી વાત થવી જોઈએ, એની જગ્યાએ આવી વાત થાય. સાહેબ ડિસ્ટર્બ થઈ ગયા છે, ડિસ્ટર્બ માનસિક ત્રાસ થાય છે અમને કે અમે તમને કઈ કઈ નહીં પડતું. તમે મેળા મારવાના દરેક બાબતમાં બિલકુલ વિકૃત, જેને કહેવાય કે જેને વિકૃત તમે ટિપ્પણીઓ કરો તો મારા અધ્યક્ષશ્રી દિલ્હી પર ચોટ પહોંચે છે. મારા અધ્યક્ષશ્રી, મેં કોઈ દિવસ 14 વર્ષના મારા ધારાસભ્ય પદ દરમિયાન કોઈની લાગણી દુભાય એવો મેં કોઈ કૃત્ય કર્યો નથી કે કોઈ વાત કરી નથી. મારા અધ્યક્ષશ્રી, આજે પણ હું કહું છું, મેં પહેલા પણ કીધું કે અમારો વાંધો છલકપટની સામે ફાંસી ચડે, અમને વાંધો નથી. અમને વાંધો મકત એક જ છે મારા અધ્યક્ષશ્રી કે આની સામે રાજકારણ ના થવું જોઈએ. બે સમાજને ધોરણા પેદા થાય એ કામ ના કરવું જોઈએ. અને એટલે જ આ બિલનો અમે વિરોધ કરીએ છીએ કે આપણી પાસે આઈપીસી કલમની ઘણી બધી એ છે. 2003માં પણ આપણે કાયદો લાવ્યા, એની અંદર પણ આપણી પાસે ઘણી બધી સત્તાઓ છે કે જે છલકપટ કરતા હોય એની આપણે પગલાં લઈ શકીએ છીએ. પરંતુ મારા અધ્યક્ષશ્રી, કે જયારે આટલી બધી વિશાળ સત્તા આપણી પાસે હોય, આપણી પાસે એટલા દાખલાઓ પણ નથી, એવી કોઈ વાત પણ નથી. મેં તમારી સામે આ મેં પુરાવા મૂક્યા મારા અધ્યક્ષશ્રી કે 100થી વધુ પુરાવા છે મારી પાસે જે મુસ્લિમ છોકરી છેલ્લા 1 વર્ષમાં, વધારે નહીં, આપ જોઈ શકશો. આપને પણ હું વોટ્સએપ પર નાખીશ અને મીડિયાના મિત્રોને પણ નાખવાનો છું. પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, એક સમાજ જ દોષી હોય, એક સમાજ જ પ્રેમ કરતો હોય, એક સમાજ જ જિહાદ કરતો હોય, એક સમાજ, આ વાત નથી માન્ય અધ્યક્ષશ્રી. પ્રેમ તો ગમે તેને ગમે ત્યાં થતો હોય છે માન્ય અધ્યક્ષશ્રી. એને ધર્મ સાથે જોડવું હું માનું છું કે એ વ્યાજબી નથી. અને વિશેષમાં તમને એટલું જ કહું છું કે આ જે કાયદો છે, હું માનું છું કે લોકોની અંદર ધૃણા વધારે ફેલાશે, લોકોની અંદર ગરવા કરીને રાજનીતિ કરવા માટે કાયદો લઈને આવ્યા છે. એટલે આ કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપણી પાસે પૂરતી સત્તાઓ છે, પૂરતા કાયદાઓ છે. 2003નો પણ કાયદો છે, એ મુજબ છલકપટ થતી હોય તમે ફાંસી ચલાવો. પરંતુ આના નામે તમે એક સમાજને બદનામ કરવા, એને ગુમરાહ કરવા માટેના જે માન્ય અધ્યક્ષશ્રી વાત ના થાય. માન્ય અધ્યક્ષશ્રી, વાત એક જ થાય, હિન્દુ યુવતી અને હિન્દુસ્તાની યુવતીની વાત કરો, હિન્દુસ્તાનીની વાત કરો. હિન્દુ કેમ એકલા બોલો છો તમે? હિન્દુસ્તાનીની વાત કરો કે હિન્દુ હોય કે મુસ્લિમ, જેની સાથે છલકપટ થાય એની સામે અમે પગલાં લઈશું. માન્ય અધ્યક્ષશ્રી, વાત ટ્રેનિંગ આપવામાં આવે છે મદરસાઓમાં, તબલીગ જમાતનું નામ બદનામ કરવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, એક તો પુરાવો આપો કે આવી ટ્રેનિંગ કોઈને આપી હોય, એક તો ષડયંત્ર આપો. એનાની ક્લીન ચીટ આપતી હોય ત્યારે આપણે બોલવું. સુપ્રીમ કોર્ટ પોતે કહેતી હોય કે આપણે કેરળ હાઈકોર્ટની અંદર જયારે ઇસ્યુ આવ્યો ત્યારે પણ એ વાત સાબિત થઈ ચૂકી છે. માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે લવ જિહાદના કાયદા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે, જે રાજ્યો બનાવે છે એની થોડી રાહ જોવી હતી કે એના શું પરિણામ આવે છે, એનું શું રિઝલ્ટ આવે છે. હજુ એની પર નોટિસ ઇસ્યુ થયેલી છે. પરંતુ બસ ઉતાવળ કેન્દ્ર સરકાર એક જ વાત કરશે કે આવું કંઈ નથી લવ જિહાદ, અને રાજ્ય સરકારો કાયદા બનાવશે. આ બે મોઢાની વાત હું માનું છું માન્ય અધ્યક્ષશ્રી વ્યાજબી નથી. બે સમાજને ગુમરાહ કરવાનું આપણે બંધ કરવું જોઈએ. બે સમાજની અંદર પ્રેમ પામે, બે સમાજની અંદર સહિષ્ણુતા રહે, પ્રેમ છે, ભાઈચારો રહે, એ માટે આપણા પ્રયાસ થવા જોઈએ. અને ગુનેગારો હોય એની સામે સજા પણ થવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી. પરંતુ એવું માનું છું કે આ જે કાયદો છે ફક્ત રાજનીતિ માટે છે, બે સમાજની અંદર ડિફરન્સીસ વધે એ માટે છે. એટલે આ કાયદાનો વિરોધ. आज रोज गुजरात के सम्माननीय नायब मुख्यमंत्री श्री हर्ष संघवी द्वारा गुजरात विधानसभा के वर्तमान सत्र में मैरिज रजिस्टर एक्ट के बारे में कुछ बदलाव लेकर के आए हैं. मैं ये मानता हूं कि मैरिज एक्ट में बदलाव होने चाहिए. गलत तरीके से कहीं पर भी अगर मैरिज रजिस्टर होते हैं तो उसकी रोकथाम करना बहुत जरूरी है. लेकिन ये कार्य इंसाफ के साथ हो, ईमानदारी के साथ हो और हर समाज के साथ हो. अच्छी बात का कोई भी आदमी इनकार कभी कर ही नहीं सकता है. लेकिन जिस तरीके से आज
नायब मुख्यमंत्री ने जो बड़ बोलापन के लिए माहिर है, फिल्मी डायलॉग बोलना और हमेशा बड़ी बातें करना और ऐसी बातें करना कि जो दोनों हिंदू मुस्लिम जो एक रथ के दो पहिए समान है। हम तो हिंदू समाज को हमारा बड़ा भाई मानते हैं, लेकिन दो समाज के बीच में भेदभाव हो, दो समाज के बीच में कटुता दुश्मनी बढ़े, ऐसे बेजवाबदार निवेदन अगर राज्य का उप मुख्यमंत्री देता है तो मैं मानता हूं कि इससे ज्यादा दुखदायक घटना दूसरी हो नहीं सकती। हम तो पहले से जब लव जिहाद का बिल विधानसभा में आया था और प्रदीप सिंह जाडेजा जी लेके आए थे, वो आज वीडियो मेरी बहुत वायरल हो रही है। उस वक्त में भी हमने कहा था कि इसकी रोकथाम होनी चाहिए, क्योंकि हर समाज यही चाहेगा कि हमारी बेटी हमारी बच्ची तो हमारे समाज में ही उसका विवाह हो, उसकी शादी हो। कोई भी समाज ये नहीं स्वीकारेगा, ना मुस्लिम समाज स्वीकारेगा कि उसकी बच्ची कहीं किसी जगह पे हिंदू के साथ शादी करे, या कहीं भी तो हिंदू नहीं चाहेगा कि उसकी बच्ची है तो मुस्लिम समाज में शादी करे। लेकिन भारतीय संविधान ने हक और अधिकार भी दिया है कि लोग अपनी मर्जी से जो पुख्त वय के हैं वो शादी कर सकते हैं। लेकिन फिर भी हमारी सामाजिक व्यवस्था ऐसी है कि हम लोग आज भी जो हमारा समाज है उसको स्वीकारता नहीं है। जिसकी बच्ची चाहे वो हिंदू भाई की हो या मुस्लिम भाई की, उनको समाज में बहुत ही जिल्लत उठानी पड़ती है। जब कोई ऐसी घटना बनती है बहुत उनको शर्मनाक होने के लिए लोग उन पर ताने कसते हैं। तो मैं मानता हूं कि सामाजिक समस्या है। लव जहाज किसी बात कहीं पर भी नहीं है, लेकिन हर बात में लैंड जहाज, लव जहाज, थूक जहाज, हर बात में पिछले 2014 से जब से केंद्र में भाजपा की सरकार आई है उसके बाद से हर बात को जो है वो नफरत की तरफ ले जाने का काम जो है भारतीय जनता पार्टी और उनके जिम्मेदार लोग करते हैं। आज जब बहुत दुख हुआ कि मैंने नायब मुख्यमंत्री का निवेदन सुना कि कोई सलीम सुरेश बनकर की हिंदू बेटी से शादी करे तो बर्दाश्त नहीं है, हमें भी ये बर्दाश्त नहीं है, हमें भी छल कपट बर्दाश्त नहीं है, लेकिन कोई सुरेश सलीम बनकर भी शादी नहीं करना चाहिए। जो बात है, जो पैमाना है वो दोनों तरफ लागू होता है। ये सामाजिक समस्या है, संवैधानिक हक अधिकार है अपनी मर्जी शादी करने का, लेकिन उसके बावजूद भी समाज इसको स्वीकार कर नहीं है। तो दोनों समाज के जिम्मेदारों को, खासकर विशेष करके जो लोग सत्ता में बैठे हैं और जो विरोध पक्ष में, उनको ये ध्यान रखना चाहिए, सामाजिक संस्थाओं को भी, कि ये जो शादियां जो है वो दूसरे मजहब में ना हो। इससे एक तनाव बढ़ता है, आपसी मनमुटाव होता है और जो है नफरत की जो राजनीति करने वालों को इससे बल मिलता है। तो आज जिस तरीके से नायब मुख्यमंत्री ने निवेदन दिया, मैं मानता हूं कि उनको ऐसा निवेदन देना चाहिए कि इंसाफ से काम होगा। ये कानून जो नया लेकर के आ रहे हैं मैरिज रजिस्ट्रेशन का, ये इंसाफ के साथ दोनों समाज के लिए लागू होगा और ऐसा ना हो कि सिर्फ एक जगह पे उसको, सिलेक्टेड जगह पे उसको लागू किया जाए और दूसरी जगह पे उसको बाकात किया जाए। मैं ये मानता हूं कि ये अंतर जो इस तरीके की जो शादी होती है उस पर रोकथाम हो, उसके लिए समाज को, दोनों समाजों को जागृति दिखानी चाहिए। और जो जिम्मेदार लोग हैं, जो सत्ता पे बैठे हैं, उनको ऐसे कोई निवेदन नहीं करने चाहिए कि जिससे गुजरात के अंदर हिंदू मुसलमान के अंदर तो कोई भेद बढ़े, नफरत बढ़े या कटुता बढ़े। मैं मानता हूं कि जिम्मेदार लोगों की ये जिम्मेदारी है कि जो जितने उच्च पद पर बैठा है उसकी इतनी बड़ी जिम्मेदारी है कि वो कोई बात ऐसी ना करे जिससे किसी भी धर्म और मजहब के लोगों की भावनाएं आहत हो। हम तो सभी धर्म का, मजहब का, सभी लोगों का हम आदर और सम्मान करते हैं। सबको अपना अपना धर्म, अपना अपना मजहब मुबारक, और ऐसी कोई गतिविधि हमारी तरफ से ना हो। और छल कपट तो बिल्कुल नहीं होनी चाहिए, बर्दाश्त नहीं होनी चाहिए। अगर कहीं छल कपट होती है, कोई सलीम सुरेश बन के शादी करता है या कोई सुरेश जो है वो सलीम बन के करता है, तो दोनों के खिलाफ इच्छा जो है कार्रवाई होनी चाहिए। इसके मांग करते हैं नया कानून बने, उसका सख्ती से पालन हो और इंसाफ के साथ पालन हो, और ये जो समाज का जो दूषण है ये रुके, इसके लिए हम सबको मिलकर के प्रयास करना चाहिए। आपने सभी वीडियो देखे। आपने देखा कि किस तरह एक बार फिर लव जिहाद जैसे मुद्दे को उठाकर गुजरात में स्थानीय चुनाव से पहले हिंदू मुस्लिम माहौल बनाने की कोशिश की जा रही है। विपक्ष का आरोप है कि चुनाव नजदीक आते ही ऐसे संवेदनशील विषयों को सामने लाकर राजनीतिक लाभ लेने का प्रयास किया जाता है। इस पूरे मामले पर गुजरात कांग्रेस के नेता और पूर्व विधायक जासुद्दीन शेख ने बेबाकी से अपनी बात रखी। उन्होंने पॉइंट टू पॉइंट जवाब देते हुए कहा कि कानून और समाज से जुड़े मुद्दों पर राजनीति नहीं होनी चाहिए। उनका कहना है कि विधानसभा के अंदर पहले भी इन विषयों पर विस्तार से चर्चा हो चुकी है और किसी भी कानून का उद्देश्य किसी एक समुदाय को निशाना बनाना नहीं होना चाहिए।
उन्होंने ये भी कहा कि जनता अब समझदार है और असली मुद्दों विकास, रोजगार और स्थानीय समस्याओं पर ध्यान चाहती है।